એ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ આપ કાં તો જાહેર કરો અથવા તો આખે ધારક તરીકે મને આપો, નહીં તો સાહેબ મારે આદિવાસી સમાજના બાળકોના ભવિષ્ય ખાતર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે છે. બીજી બાબત છે કે લોકમુખે જે અમારી ચર્ચા એ રીતની થઈ રહી છે કે ગ્રુપ ગ્રામ પંચાયત મોટી આંડી જે અમારા ગુરુ ગોવિંદ લીમડીમાં જ આવેલું છે, એમાં સાહેબ રાજ્યસભાના સાંસદ શ્રી 14મું નાણાં પંચ, 15મું નાણાં પંચ અને ધારાસભ્યની ગ્રાન્ટ જે કામો પહેલેથી સ્થળ પર હતા એ જ કામો બતાવીને સાહેબ કરોડોનો ભ્રષ્ટાચાર મોટી આંડી ગ્રામ પંચાયતની અંદર કરવામાં આવેલ છે. તો સાહેબ લોકમુખે જે ચર્ચા થઈ છે, ગ્રામ પંચાયતના સભ્યો જે વિરોધ કરે છે, એટલે જાગૃત નાગરિક તરીકે સાહેબ એની પણ એક આરટીઆઈ મેં કરી છે અને નીચે ઓછી છે. नमस्कार, इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ एस्तर। पेपर लीक का मामला सामने आया है लिमड़ी का, तो क्या है वो पेपर लीक का मामला, आइए जानते हैं। तारीख 26 ફેબ્રુઆરીના રોજ જે હાલ હમણાં ચાલી રહેલ છે ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષા, એમાં તારીખ 26ના રોજ ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના લીમડી ગામે આવેલ જીવન જ્યોત પરીક્ષા કેન્દ્રની અંદર આ શાળાના પ્રિન્સિપાલ અને એમના મળતિયાઓ દ્વારા ગુજરાતીના પેપરને લીક કરી અને બહાર જે ગાડી પડેલ હતી થાર ગાડી, એમાં બેસી પેપર સોલ્વ કરી અને એમના જે માલતીજારોનો દીકરા દીકરીઓ હતા એમને એ પેપર સોલ્વ કરવામાં આવ્યું છે. અને એ પેપર સોલ્વ કરાવવાથી અમારા જે સાચા મહેનત કરીને પરીક્ષા આવનાર ગરીબ આદિવાસી બાળકો એમના ભવિષ્ય સાથે આ જે શાળાના પ્રિન્સિપાલ અને એમની સાથે જે એમના સાગરીતો છે એમને ઘોર અન્યાય કરી એમના ભવિષ્ય સાથે છેડા કરેલ છે. જે બાબતની લોકમુખે ચર્ચાઓ થતાં એ બાબત મારા સુધી આવતા એક આદિવાસી અધિકારની લડાઈ લડનાર તરીકે મારી ફરજ બને કે મારા બાળકો સાથે જે એના ભવિષ્ય સાથે છેડા થાય છે એ બાબતે ઊંડું ઉતરી અને સાચી હકીકત શું છે એને બહાર લાવવી જોઈએ. જેથી મેં દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને ફોન કરી અને સમગ્ર બાબતની જાણ કરતાં શિક્ષણ અધિકારીશ્રી એવું કહેવા માંગે છે કે મને ખબર નથી અને તમારા માધ્યમથી જ મને ખબર પડેલ છે, પરંતુ તરત જ ફરી શિક્ષણ અધિકારી એવું બોલે છે કે શાળાના સીસીટીવી ફૂટેજ છે મારી પાસે આવી ગયેલ છે અને એની ચકાસણી કરાવું છું. જો મારા કહેવાથી જ એમને ખબર પડી હોય તો આગોતરી રીતે એમની પાસે સીસીટીવી ફૂટેજ શિક્ષણ અધિકારી પાસે આવ્યા કઈ રીતે? એટલે આ લોકો જવાબદાર અધિકારીઓ અને આ શાળાના પ્રિન્સિપાલ કુલદીપ મોરી, એક લીમડીના બીજા ભાઈ છે રાજુભાઈ માળી, આ લોકોએ મેળાપીપણાથી આ પેપર લીક કૌભાંડને દબાવી દીધેલ છે. મેં ફરી સાંજે 6:30 વાગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને ફોન કરી અને સર જે સીસીટીવી ફૂટેજ છે એમાં હકીકત શું આવી એમ પૂછતા શિક્ષણ અધિકારી કહે છે કે હું બહાર છું અને આવ્યા પછી એનો જે ફૂટેજ છે ચેક કરાવું છું. એનો કોઈ ફરીથી જવાબ ન આવતા તારીખ 1 મેં શિક્ષણ અધિકારીશ્રીને ફરીથી ફોન કર્યો, તેઓએ મારા ફોન રિસીવ નથી કર્યા. એ ઉપરથી લોકમુખે જે ચર્ચા થઈ રહી છે કે આ જે પેપર લીકનું કૌભાંડ છે એમને જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા દબાવી દેવામાં આવ્યું છે. એટલે ખરેખર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મારો ફોન રિસીવ નથી કરતા. એ ઉપરથી ફલિત થાય છે કે જે પેપર લીકનો મામલો છે એને દબાવી દેવામાં આવેલ છે. જે ગરીબ બાળકો સાચી મહેનત કરીને પરીક્ષા આપવા આવ્યા છે એમના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કામ એ શાળાના પ્રિન્સિપાલ અને જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે. અમે શિક્ષણ અધિકારીશ્રીને ઓડિયો ક્લિપનો એક ક્લિપ પણ આપી કે જે હિતેશ પ્રજાપતિ કરીને એક પત્રકાર છે અને લીમડીના બંટી પરમાર કરીને એક જાગૃત નાગરિક છે, એમની સાથે જે ચર્ચા થઈ છે એમાં અનેક અધિકારીશ્રીઓના નામ પણ એમાં જાહેર થાય છે. પરંતુ શિક્ષણ અધિકારીશ્રીને આટલા પ્રૂફ આપવા છતાં શિક્ષણ અધિકારીશ્રી ખરેખર શું છે એ દિશામાં આગળ વધેલ નથી. અને જે લોકમુખે ચર્ચા થાય છે કે રૂપિયાની તોડબાજી કરીને આ મામલાને દબાવી દેવામાં આવેલ છે, તો એ અમને લાગી રહ્યું છે કે ખરેખર જવાબદાર અધિકારીઓએ જે ગરીબ માણસો ગરીબ બાળકોના ભવિષ્ય સાથે છેડા થયા છે એ મામલાને રૂપિયાની તોડબાજી કરીને ચોક્કસ દબાવી દેવામાં આવેલ છે. जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, इस खबर को देखकर आप क्या कहना चाहते हो जरूर हमें लिखें। यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूलें ताकि ऐसी ही खबरें सबसे पहले आप तक पहुंचे। फिलहाल मैं आपसे विदा लेती हूँ, जल्द मिलती हूँ ऐसी ही खास खबर के साथ। तब तक बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। नमस्कार।